કચરામાં માવઠાનો માર, ખેડૂતો પાયમાલ થયા છે। હજુ પણ માવઠું યથાવત છે, હજી પણ આગાહીઓ થઈ રહી છે। ધારી વિસ્તારના એ ગામડાઓમાં મગફળી, કપાસ તમામ પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। સરકાર મોટી મોટી જાહેરાતો કરી રહી છે, સર્વેની વાતો કરી રહી છે, પોતાના મંત્રીઓને પણ ખેતરો ખૂંદવા મોકલી આપ્યા છે, પણ જ્યાં સુધી હજી સર્વે ન થાય, કેટલું વળતર આપવામાં આવશે એની કોઈ જાહેરાત ન થાય, ત્યાં સુધી તો ખેડૂત પાયમાલ જ રહેવાના છે। ખેડૂતો આજે જે એના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હોય ત્યારે માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે। મારું નામ સુરેશ સુખડિયા છે, મારું ગામ કુબડા છે। કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છું। વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું। છેલ્લા 5 દિવસથી યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે। પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાય એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી, જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે। કમોસમી વરસાદના કહેરને કારણે ધારી તાલુકાનો મોટાભાગનો જે એરડા, મગફળી, કપાસ અને સેબત તુવેરનો જે પાક નિષ્ફળ ગયો છે, તો સાહેબ એ માટે જે ખેતીવાડી વિભાગ છે એના દ્વારા શું કામગીરી કરવામાં આવી? તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામમાં અત્યારે હાલ નુકસાનગ્રસ્ત, અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે। સાહેબ, જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે? જનરલી જે SDRFના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે, પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે। હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે 2 હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે। 2 હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ। ધારી તાલુકામાં સાહેબ મગફળીનું વાવેતર કેટલું થયું છે? ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન 40,000 હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજું કપાસ આપણો મુખ્ય પાક છે એ 21,000 હેક્ટર જેવું એનું વાવેતર થયું છે। સર, આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી? હા, અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકારશ્રીમાં એ રજૂ કરતા હોય છે। ઉનાળામાં અમારે બધા વાવણી સારી થઈ ગઈ હતી, વાવઠા રૂપી વરસાદ થયો તો એના માટે એ સારું હતું। અત્યારે આ 5 દિવસ છે, એક ધારો વરસાદ પડે છે, બધામાં અમારે નુકસાની છે। માંડવીમાં છે, સોયાબીનમાં છે, તુરમાં છે, એરંડામાં છે, બધી રીતે રૂમ છે। સરકારશ્રીને વિનંતી કરી તાત્કાલિક ધોરણે સર્વે કરાવીએ અને ખેડૂતને થોડો ઘણો લાભ મળે એવું કરો